પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન બાબતે સહાય આપવા માટે પત્ર લખ્યો। ડાંગર સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું। ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક બગડી ગયો। ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું, વહીવટીતંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોનું સર્વે હાથ ધરી ખેડૂતોને પાક નુકસાન બાબતે યોગ્ય વળતર આપવામાં આવે। સૌને મારા નમસ્કાર। અત્યારે આ નવા વર્ષની શરૂઆત થઈ। નવા વર્ષની શરૂઆતે જે કમોસમી વરસાદ પૂરા ગુજરાતમાં થયો છે અને એમાં સવિશેષ અમારા મધ્ય ઝોનમાં મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લો એમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ આ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે ને હજી પણ વરસાદ ચાલુ છે। તો અમારા મહીસાગર અને પંચમહાલ, દાહોદ જિલ્લામાં સવિશેષ જો ખેતી થાય છે એ ડાંગરની ખેતી વધુ પડતી અમારા ખેડૂતો કરતા હોય છે। તો આ ડાંગર આફત સારી પાકી હતી, ડાંગરનો પાક સારો હતો અને એને કાપણીની શરૂઆત થઈ અને એવા જ સમયે જ્યાં કમોસમી વરસાદ થવાથી તમામ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ખેડૂત લાચાર બન્યો છે અને સાથે સાથે અમારા ભારતીય કિસાન સંઘ મહીસાગર પ્રાંત અને બધા જ ખેડૂત મિત્રોએ અમારી મુલાકાત કરી અને સાથે સાથે અમે પણ અમારા રાજપાલ, સાંસદ ગોધરા, નિમિષાબેન સુથાર, ધારાસભ્યશ્રી અને અમારા સંગઠનના પ્રમુખશ્રીઓ અને બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને સન્માનનીય માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની શુભેચ્છા મુલાકાત કરી અને એમને આ બાબતની જાણકારી અમે આપી છે। સરકાર પણ ચિંતિત છે। આપણા મંત્રીશ્રીઓને દક્ષિણ ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનમાં સર્વે માટે, સ્થળ તપાસ માટે મોકલ્યા છે અને એ કામગીરી ચાલુ છે। તેમ છતાં અમારા મધ્ય ઝોનમાં જે ડાંગરનો જે પાક છે એ તમામ પલળી ગયો છે, ખેતરોમાં ડાંગર ડૂબી ગઈ છે। જે કાપણી થયેલી એ ડાંગરમાં પણ 2 દિવસ પછી ઘાસ પણ ફેલ જવાનું છે અને અનાજ પણ ફેલ જવાનું છે। એવા સમયે ખેડૂત મિત્રોની જે માંગણી છે ને એમની લાગણી છે એ સરકારશ્રીને અમે ધ્યાને મૂકી છે અને આવનારા સમયમાં તાત્કાલિક સર્વે કરીને જે કંઈ વળતર ચૂકવવાનું થાય સરકાર ચૂકવે એવી માંગણી અમારા ખેડૂત મિત્રો તરફથી છે। એની માંગણી અમે માન્ય મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે અને રજૂઆત અમે કરી છે અને ખેડૂત મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે આ કુદરતી આફત સામે આપણે બધા લાચાર છે, તેમ છતાં રાજ્ય સરકાર ખેડૂતોના પડખે છે, ખેડૂતોની સાથે છે અને જે કંઈ કરવાનું થાય રાજ્ય સરકાર કરશે એવી અમને આશા છે। ધન્યવાદ। ભીખા ખાંટ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।